ના દાવાની નીકળી હવા પૂર્વ વિસ્તારમાં ગટરિયા પાણી બન્યા મુશ્કેલી વિરાટનગરમાં ગટરિયા પાણીના કારણે હાલાકી વરસાદ થયો નથી અને પાણીએ સર્જી મુશ્કેલી 4 થી 5 સોસાયટીમાં રહીશોને હાલાકી રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ગોકુળ પાર્ક પાસે હજુ પણ ભરાયેલા છે પાણી કોર્પોરેટર અહીંથી સંતાઈને નીકળે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે કરોડોનો પરંતુ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનું કામ નહીં। અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં છું ને ગોકુલ પાર્ક સોસાયટી પાસે આપ જુઓ ગોકુલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે આપ જુઓ તો અહીં પાણી ભરાયેલી પરિસ્થિતિ છે। આ વરસાદના પાણી નથી, આ ગટરના પાણી છે ને ગટરના પાણીની સમસ્યા છે તે વર્ષોથી લોકોને પરેશાન કરતી જોવા મળી રહી છે। ખાસ કરીને ચોમાસાનું પાણી જ્યારે આ ગટરના પાણીમાં મિક્સ થાય ત્યારે અહીં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। સ્થાનિકો મારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ તમારું ઘર છે? દૂરથી દેખાય છે? હા, મારું ઘર છે। અચ્છા, શું પરિસ્થિતિ છે? કેટલા સમયથી આ પાણી? ઘણા સમયથી આ જ પ્રોબ્લેમ રહે છે અને અહીંયા બહુ તકલીફ થાય છે અમને આ પાણીની। અને પેલું પાણી બી ગંદુ આવે છે, અમારે પીવાનું પાણી બી ગંદુ આવે છે અને છોકરાઓ બહુ બીમાર પડે છે। એટલે સરકારને એવું કહું છું કે ભાઈ આ તો દૂર કરે અમારી પાસે। તમે કોઈને જાણ કરી અથવા તો કોર્પોરેટરને કહ્યું હોય તે અહીંયા આટો મારીને ગયા? એ ઘણીવાર અમે લોકોએ જાણ કરી પણ કોઈ ધ્યાન આપતું નથી, પણ નથી આપતું। જુઓ ને, આ તમારા સામે જ છે ને પ્રોબ્લેમ। ચોમાસું આવ્યું નથી એ પહેલા તો આ પ્રોબ્લેમ છે, ચોમાસું આવે પછી શું પ્રોબ્લેમ? ખાડું પડી જાય છે વારંવાર, એટલે લોકો પડે છે બારવાર। બિલકુલ। તો અહીંયા મારી પાછળ આપ જુઓ તો અહીં જાણે કે આ પરિસ્થિતિ વચ્ચે લોકો એવું કહી રહ્યા છે કે અમદાવાદમાં જાણે કે અમે રહેતા જ નથી તેવી પરિસ્થિતિ છે। કાગળ ઉપર માત્ર કામ દેખાય છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારનું કામ નથી દેખાતું। ગટરના પાણી બેક મારવાની સમસ્યા પૂર્વ વિસ્તારમાં વિધિવત રીતે આજે પણ છે। પરિસ્થિતિ એ પ્રકારની છે કે જ્યારે વરસાદી પાણી આવે ત્યારે આ પાણી જો અત્યારે ઓસરી ના શકતું હોય તો વરસાદી પાણી જો આમાં એડ થાય તો આપ વિચારી શકો કે આ પાણીની અંદર જ્યારે વરસાદી પાણી એડ થાય ત્યારે લોકોની પરિસ્થિતિ કેવી થતી હશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ગટરિયા પાણીનું આક્રમણ ગટરિયા પાણી એએમસી માટે બન્યા છે માથાનો દુખાવો વગર વરસાદે ગટરિયા પાણીએ વધારી મુશ્કેલી નિકોલમાં મનમોહન 4 રસ્તા પાસે ભરાયા પાણી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી અનેક રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી। અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે। હું સીએમઓમાં પીએમઓમાં અરજી તકાતક કરી ચૂક્યો છું, આનું કોઈ નિરાકરણ। એને પહેલાં સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો કે સીએમઓમાં કરશો, અમારા પાસે જ અરજી આવશે। એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં, બરોબર? સુધી પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તોય કેટલી તકલીફ પડે, કોઈ તંત્રનું પેટનું પાણી હલતું જ નથી। વરસાદ આવે તોય વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય, આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય। જો તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે, પણ ગંદા પાણી હોય, તો ગટરનું જ પાણી ઉભરાય છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન 4 રસ્તા પાસે હું અત્યારે છું ને મારી પાછળ જુઓ તો અહીં જે પ્રકારનું પાણી ભરાયેલું છે ચોમાસાના પાણી કરતાં અહીં ગટરના પાણીની સમસ્યા સૌથી વધારે લોકોને પરેશાન કરતી જોવા મળી રહી છે। જ્યારે વરસાદ પડે, ચોમાસાનું પાણી હોય, વરસાદી પાણી, ત્યારે અહીં ગટરના પાણી અને વરસાદના પાણી મિક્સ થઈ જાય છે। સામાન્ય દિવસોમાં પણ જો આવી પ્રકારની પરિસ્થિતિ હોય તો આપ વિચાર પણ નહીં કરી શકો કે અહીં જ્યારે પાણી ભરાતું હોય, ચોમાસાનું પાણી ભરાતું હોય ત્યારે શું પરિસ્થિતિ થતી હશે। ગટરના પાણી અને ચોમાસાના પાણી મિક્સ થવાની આ પરિસ્થિતિ અમદાવાદના નિકોલ 4 રસ્તા પાસેની છે, નિકોલના મનમોહન 4 રસ્તા પાસેની છે। કેટલાક લોકો છે મારી સાથે, તેમની સાથે વાતચીત કરવાનો એક મારો પ્રયત્ન પણ રહેશે। ભાઈશ્રી, શું નામ છે આપનું અને આ પરિસ્થિતિ વચ્ચે આપે કેટલી વાર કમ્પ્લેન કરી છે? મારું નામ જયસિંહ હીરાભાઈ રાજપૂત છે। આ પરિસ્થિતિ વિશે મેં 2 થી 3 વાર કમ્પ્લેન ઓનલાઈન બી કરેલી છે અને ઓફલાઈન બી મારી કમ્પ્લેન પડેલી છે ત્યાં મ્યુનિસિપાલિટી ઓફિસે, પણ તે છતાં આ વસ્તુનું કોઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજની આ સમસ્યા છે, લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, અવર જવરમાં બધી રીતે મુશ્કેલી પડી રહી છે। તે છતાંય તંત્રને કોઈ જાતની પડી ન હોય તે રીતના આંખ આડા કાન કરીને તંત્ર બેઠું છે। તંત્રને નહીં દેખાતું હોય બેન આટલી બધી સમસ્યા છે, આટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે, માણસો હેરાન થઈ રહ્યા છે, તંત્રને નહીં દેખાતું આ સમસ્યાનું સમાધાન ક્યારે થશે? તમે કેટલી ફરિયાદ કરી છે? મેં બેન 2 વખત ઓનલાઈન ફરિયાદ કરી છે એમની જે સ્વચ્છતા એપ્લિકેશન છે એના ઉપર, અને ઓફલાઈન મેં 1 વખત એમને રૂબરૂ જઈને કમ્પ્લેન હાથો હાથ આપેલી છે। અચ્છા, તમે કેટલી વાર ફરિયાદ કરી છે? મેડમ, મારું નામ મુકેશ કુમાર પ્રજાપતિ છે, હું ઓટો રિક્ષા ચલાવું છું। આ બધા હું લગભગ 3 થી 4 વખત કમ્પ્લેન કરી ચૂક્યો છું। એકવાર કહેશે કે એડ્રેસ નહીં મળ્યો, એમને જે મેપથી એડ્રેસ નાખ્યું છે એનો એડ્રેસ તકાતક હું મેન્શન કર્યો છે, તો અત્યારે એવું કહેશે કે અમને એડ્રેસમાં નહીં મળે તો ભગવાન મળી જાય પણ આ જગ્યા નથી મળતી। મેડમ, આવું છે કે પહેલાં સાહેબને હું વચ્ચે બી વાત કરી હતી કે સાહેબ આવો આવી પ્રોબ્લેમ છે,
કે અમે પાછું કામ કરીશું, પણ કામ કંઈ થતું નહીં. ખાલી મોટી મોટી વાતો થાય છે, કામ કંઈ થતું નહીં. હું લગભગ 3 થી 4 કમ્પ્લેનો કરી છે અહીંયા, એનો કોઈ નિરાકરણ. વરસાદ આવે, પાણી ભરાય. હમણાં જે 4-5 દિવસ પહેલા વરસાદ પડ્યો તો ત્યારે શું પરિસ્થિતિ હતી અહીંયા? ત્યારે તો મારા પોતાનું છે ને, વચ્ચે અહીંથી નીકળ્યો ત્યારે મારા પોતાના ડોક્યુમેન્ટ અંદર પડી ગયા હતા, બધા પલટીને બધા ખાક થઈ ગયા. અરે બાપરે, આવું થઈ ગયું છે પરિસ્થિતિ. આ આખી ઓર્ડર પાણી ક્યાં સુધી ભરાય છે? કેટલા ભરાય છે? પાણી તો જો અમારા આ જે રિક્ષા છે ને, રિક્ષાના જે સીટ, ડ્રાઈવરની સીટ સુધી પાણી ભરાયેલું હું કાઢેલી છે. બરોબર. આ નિકોલના ઓઢવની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને, એનો કોઈ અત્યારે તો ભગવાન ભરોસે છે અહીંની પબ્લિક. ભગવાન ભરોસે છે તે લોકો જીવી રહ્યા છે. અને પ્રી મોન્સૂનની કામગીરી જે પ્રેસ કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, તો તે પ્રી મોન્સૂનની કામગીરી કેવી કરવામાં આવી? તો એમસીના પ્રી મોન્સૂન પ્લાન પર વિપક્ષના પ્રહાર. શહેરમાં પાણી ભરાશે તો કોંગ્રેસ કરશે ફરિયાદ, રોડ તૂટશે તો કે પાણી ભરાશે તો કરાશે પોલીસ ફરિયાદ. કોંગ્રેસ સ્થાનિક આગેવાનો સાથે રાખી કરશે ફરિયાદ. એએમસીના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની ચીમકી. પાણી ભરાવા મુદ્દે કોંગ્રેસ કરશે आक्रामक विरोध. कोई भी जोन में किसी भी विस्तार में आने वाले बरसात में पानी भरता है तो वहां के आज्ञावानों, जनता के द्वारा और कांग्रेस पार्टी के कार्यकर्ताओं द्वारा वहां के जोन के अधिकारियों पर लोकल पुलिस स्टेशन में एफआईआर करने में आएगी और ये बताया जाएगा कि बहुत बड़ा भ्रष्टाचार सड़कों के निर्माण में, स्टॉर्म वाटर लाइन में और ड्रेनेज लाइन में हुआ है, जिसके कारण बरसात में तकलीफ हो रही है और कांग्रेस पार्टी हर पुलिस स्टेशन में एफआईआर दर्ज करने की मांग करने वाली है. લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા રજૂઆત. રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાડાની રજૂઆત. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને કરી રજૂઆત. શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી કરી માંગ. માર્ગ અને મકાન વિભાગ અટલ સરોવર પાસે જગ્યા સમતળ ન હોવાનો રિપોર્ટ કર્યો તો રજૂ. શહેરી વિકાસ વિભાગ ગ્રાન્ટ ફાળવે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર નજીક લોકમેળો યોજવો મુશ્કેલ. કોરોનાની એન્ટ્રી. દેરડી ગામે મહિલા આવી કોરોનાની ચપેટમાં. દેરડી ગામની 32 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય શાખા સતર્ક. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગ પેસારો થતા આરોગ્ય શાખા બની સતર્ક. મહિલાને હોમ આઇસોલેટ કરાયા છે. આરોગ્ય શાખા દ્વારા તપાસ શરૂ કરાઈ.